નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું મિહિર રાવલ। આજનો એપિસોડ ખાસ છે। આજે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની। આઝાદ ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનું નામ સુવર્ણ અક્ષરે લખાશે અને તેના કારણો છે। જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, દાયકાઓ પછી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન, 3 તલાક પ્રથાની નાબૂદી, નાપાક દેશ પર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો ડબલ ડોઝ, તો ચાઇનીઝ ડ્રેગનને પાઠ બનાવવા માટે સરહદ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરી। આ સાથે જ વિદેશી કૂટનીતિને ઉત્તમ કક્ષાએ લઈ જઈ રશિયા, અમેરિકા, ફ્રાન્સ જેવા મિત્ર દેશોને દરેક મોરચે સાથ લેવો। ગુજરાતના સીએમ હોય કે દેશના પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદીએ રાજનીતિમાં અનેક સોપાનો સર કર્યા છે। ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા। રાજ્ય અને દેશના નેતૃત્વનો સરવાળો કરીએ તો તેમની આજુબાજુ કોઈ પણ રાજકીય નેતા નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલે જન્મદિવસ છે, ત્યારે આજે સ્પેશિયલ રિપોર્ટમાં તેમની જીવનની આસપાસ વણાયેલી તમામ બાબતો તમને વિસ્તારપૂર્વક જણાવીશું। પરંતુ એ પહેલા જોઈએ આજના દિવસના તમામ મોટા સમાચાર સુપરફાસ્ટ 2020માં। गुजरात में 21 सप्टेम्बर थी नहीं खुले शालाओ। केबिनेट बैठक बाद गुजरात सरकार लीधो निर्णय। केंद्र सरकारे धोरण 9 થી 12 विद्यार्थियों માટે શાળાઓ ખોલવા અંગે આપી હતી ગાઈડલાઈન। 21 સપ્ટેમ્બરે જીટીયુ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની વધુ એકવાર પરીક્ષા લેશે। ત્રીજી વાર ઓનલાઈન, પહેલી વાર ઓફલાઈન પરીક્ષા। 8300 વિદ્યાર્થીઓ આપશે ઓનલાઈન પરીક્ષા। રાજકોટમાં કોરોના કેસ વધતા સ્થિતિ વણસે નહીં તેનું ધ્યાન રાખવા હાઈકોર્ટે સરકાર, રાજકોટ મનપાને આદેશ કર્યા। અમદાવાદનું મોડેલ રાજકોટ, વડોદરામાં અમલી બનાવવા જણાવ્યું। અમદાવાદ શહેરમાં આજે 32 ટી સ્ટોલ સીલ કર્યા છે। 1124 ટી સ્ટોલના માલિકોએ ટી સ્ટોલ સ્વયં બંધ કર્યા છે। કોવિડની ગાઈડલાઈનનું પાલન ન કરતા ચાની કિટલીઓને ઈએમસી સીલ કરી છે। શહેરભરમાં સોલિડ વેસ્ટ વિભાગે ચેકિંગ પણ કર્યું હતું। ગુજરાત હાઈકોર્ટમાં રિક્ષા ચાલકોએ કરી હતી અરજી। સરકાર રિક્ષા ચાલકોને મદદ કરે તેવો હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો। આ ઉપરાંત આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લાભ મળે તે અંગે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ। વડોદરાના વેપારીઓ થઈ જજો સાવધાન, જો દુકાન બહાર ગંદકી દેખાશે તો મનપા ફટકારશે। 100 અને 200 રૂપિયા સુધી દંડ। 18 સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દંડાત્મક કાર્યવાહી। ભારતના લોકોને 2020ના અંત સુધીમાં મળશે વેક્સિન। રશિયાની સ્પુટનિક 5 રસી સાથે ભારતનું થયું જોડાણ। ડોક્ટર રેડ્ડીઝ લેબ સાથે 10 કરોડ રસીના ડોઝનો થયો છે કરાર। ગુજરાતમાં આયુર્વેદિક સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ આપતું બિલ રાજ્યસભામાંથી સર્વસંમતિથી પસાર કરેલ। રાજ્યસભામાં બિલ પસાર થતા જામનગરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટીને મળશે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો। 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થશે। વિધાનસભા સત્રમાં 24 બિલ રજૂ કરાશે। 20 સપ્ટેમ્બરે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે। 17 સપ્ટેમ્બરે મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ થશે। પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના સીએમ મહિલાઓને આપશે ભેટ। આ યોજના થકી મહિલાઓને 1 લાખ રૂપિયાની વગર વ્યાજે લોન મળશે। આણંદના ધર્મજ ગામમાં 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન વધતા કોરોના સંક્રમણને કારણે ગ્રામ પંચાયતે લીધો નિર્ણય। સવારે 9 થી 12 સુધી માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે। ગામમાં રિક્ષા અને ટેમ્પો પણ ફેરવી શકાશે નહીં। જામનગરનું ચાંદી બજારમાં આવતીકાલથી 29 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન। સવારે 7 થી 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી। કોરોના સંક્રમણ વધતા વેપારીઓનો નિર્ણય। જીપીએસસીના ચેરમેન કોરોના પોઝિટિવ। દિનેશ દાસાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। દિનેશ દાસા હોમ ક્વોરન્ટાઇન થયા। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવેલી સબ જેલમાંથી ખૂનના કેસનો આરોપી થયો ફરાર। સબ જેલની દિવાલ કૂદી આરોપી ભાગ્યો। ધાંગધ્રા સિટી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી। આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ। મોરબીના માળિયામાં આવેલી ભીમસર ચોકડી પાસેથી વોન્ટેડ આરોપીની ધરપકડ। 24 ગુનામાં વોન્ટેડ આરોપી આરિફ મીરની એલસીબી ટીમે ધરપકડ કરી। ભાવનગરમાં સામૂહિક આત્મહત્યા। પતિ પત્ની અને 2 દીકરીઓ આત્મહત્યા કરી। રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરનાર નરેન્દ્રસિંહ જાડેજા રિટાયર્ડ ડીવાયએસપીના પુત્ર છે। સાંસદોના પગારમાં 30% કાપ મુકાશે। લોકસભામાં પસાર થયેલા વેતન, ભથ્થા, પેન્શન બિલ 2020ને સાંસદોનું સમર્થન। જેથી તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30%ની કાપ। મનાલીથી લેહને જોડતી દુનિયાની સૌથી લાંબી ટનલ બનીને તૈયાર છે। આ ટનલ 10,000 ફૂટ લાંબી
આ ટનલને બનાવવા માટે ટનલ 10 વર્ષનો સમય લાગ્યો. ટનલમાં દર 60 મીટરે સીસીટીવી કેમેરા અને દર 500 મીટરે ઇમરજન્સી એક્ઝિટ. અમરેલીના રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના મુખ્ય બજારો પાણી. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા. ગુજરાતના 61 તાલુકામાં વરસાદ. સુરેન્દ્રનગરના ચુડામાં 7 ઇંચ વરસાદ. અમરેલીના રાજુલામાં 3 ઇંચ. દેડિયાપાડામાં અને બોડેલીમાં 2 ઇંચ વરસાદ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકડાઉન ફરીથી કરવા અંગે રાજ્ય સરકાર કોઈપણ તબક્કે કોઈપણ જગ્યાએ આ પ્રકારની વિચારણા ચાલતી નથી. વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરે છે કે રાજ્ય સરકાર તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. નરેન્દ્ર દામોદરદાસ મોદી આ એક એવું નામ છે જે આજે દેશ અને દુનિયામાં સૌ કોઈ માટે જાણીતું બની ગયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને ત્યાર પછી પ્રધાનમંત્રી તરીકેની કામગીરીએ તેમને દેશના લોકોના દિલમાં એક અલગ જ સ્થાન અપાવ્યું. પોતાના શરૂઆતના કાર્યકાળમાં પોસ્ટર બોય તરીકે રહેનાર નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર છે. પીએમ મોદીનું ભાષણ હોય કે કામ કરવાની શૈલી, પોતાની કૂટનીતિથી દેશમાં વિરોધી પક્ષોની તો વૈશ્વિક મંચ પર દુશ્મનોની બોલતી બંધ કરી દીધી. આઝાદ ભારતને પહેલા એવા પ્રધાનમંત્રી મળ્યા જે માત્ર બોલતા જ નથી પરંતુ કામ પણ કરે છે, જેનો પરચો આખી દુનિયાને મળી ચૂક્યો છે. सवा करोड़ देशवासियों का हिंदुस्तान बहुत गहरा हिंदुस्तान है, बहुत ऊंचा हिंदुस्तान है. વર્ષ હતું 1950, સપ્ટેમ્બર મહિનાની 17મી તારીખ. આ એ તારીખ છે જ્યારે ગુજરાતના વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો. નરેન્દ્ર મોદી 5 ભાઈ બહેનમાં ત્રીજા નંબર પર હતા. તેમના પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા, ત્યારે નરેન્દ્ર પણ પિતાના કામમાં મદદ કરતા. નરેન્દ્ર સ્કૂલનો અભ્યાસ કરી સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા. ટ્રેન આવતી ત્યારે તેમાં જઈને અંદર ચા વેચવાનું કામ કરતા. ચાય 8 વર્ષની ઉંમરમાં નરેન્દ્ર આરએસએસ સાથે જોડાયા. સ્નાતક થયા પછી તેમણે પોતાનું ઘર છોડી દીધું, જે પછી 2 વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કર્યો. આ દરમિયાન અનેક ધાર્મિક કેન્દ્રોની પણ મુલાકાત લીધી. 1970માં તે ગુજરાત આવ્યા અને આરએસએસમાં કાયમી કાર્યકર્તા બની ગયા. 1985થી તે ભાજપમાં જોડાયા અને 2001 સુધી પાર્ટીમાં અનેક પદ પર રહ્યા, જ્યાંથી તે ધીમે ધીમે ભાજપમાં સેક્રેટરીના પદ પર પહોંચ્યા. વર્ષ હતું 2001. ગુજરાતમાં ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડી. સાથે જ ખરાબ સાર્વજનિક છબીને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. नरेंद्र दामोदरदास मोदी. જો કે નરેન્દ્ર મોદીની આ સફર એટલી સરળ નહોતી. 2001માં તે રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા, જેમાં તેમણે કોંગ્રેસના અશ્વિન મહેતાને 14,728 મતથી હાર આપી. જો કે 27 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં હિંસા ફાટી નીકળી. જે માટે તેમની સરકારને જવાબદાર ગણાવવામાં આવી અને તત્કાલીન સીએમ મોદીની ટીકા પણ થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલી એસઆઈટીને કાર્યવાહી માટે કોઈ પુરાવા ન મળ્યા. પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી. પંચામૃત યોજના, સુજલામ સુફલામ યોજના, કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, બેટી બચાઓ બેટી પઢાઓ, જ્યોતિગ્રામ યોજના, કર્મયોગી અભિયાન, કન્યા કેળવણી યોજના, બાલભોગ જેવી યોજનાઓ શરૂ કરવાનો શ્રેય તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને જાય છે. તારીખ 18 જુલાઈ 2006. આ એ તારીખ છે જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આતંકવાદને લઈ પોતાના વિચારો રજૂ કર્યા અને ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહની ટીકા કરી.
એ સમયે તેમણે મુંબઈની રેલવેમાં થયેલા બોમ્બ વિસ્ફોટને ધ્યાનમાં રાખી રાજ્યોને કડક કાયદો લાગુ કરવા માટેની મંજૂરી આપવાની માંગણી કરી. તેમના શબ્દોમાં કહીએ તો આતંકવાદ યુદ્ધથી પણ ખરાબ છે. એક આતંકવાદીના કોઈ નિયમ નથી હોતા. એક આતંકવાદી નક્કી કરે છે કે ક્યારે, કેવી રીતે અને ક્યાં અને કોને મારવાના છે. ભારતે યુદ્ધની સરખામણીમાં આતંકી હુમલામાં વધારે લોકોને ગુમાવ્યા છે. વર્ષ 2013 ગોવામાં મળેલી ભાજપની કાર્યસમિતિની બેઠકમાં તેમને 2014 લોકસભા ચૂંટણીની કમાન સોંપવામાં આવી. તેમને प्रधानमंत्री पदना उम्मीदवार जाहिर करवामा આવ્યા. संसदीय दल ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. आज भारतीय जनता पार्टी के राष्ट्रीय नेतृत्व ने मुझ जैसे एक सामान्य परिवार से आए हुए, छोटे से कस्बे से आए हुए एक कार्यकर्ता को बहुत बड़े कार्य के लिए दायित्व दिया है. જે સંકલ્પ નરેન્દ્ર મોદીએ લીધો હોય તેને સાકાર પણ કરી બતાવ્યો. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 282 બેઠકો જીતી અભૂતપૂર્વ સફળતા મેળવી. એક સાંસદ તરીકે વારાણસી અને વડોદરા એમ બંને જગ્યાએથી ભવ્ય વિજય મેળવ્યો. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि ઔપચારિક રીતે પહેલીવાર પીએમ મોદીએ સરકારની કમાન સંભાળી. તેમણે એકલા હાથે ભાજપને કેન્દ્રમાં સફળતા અપાવી. નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે જ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા અને કેન્દ્રમાં સરકાર બનાવી. મોદી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા પણ બન્યા અને સૌથી મોટા કેમ્પેનર પણ. 2014ની ચૂંટણીમાં અબ કી બાર મોદી સરકારે ધૂમ મચાવી અને નરેન્દ્ર મોદી નામ ગુજરાતથી નીકળી આખા ભારતમાં ગુંજતું થઈ ગયું. પહેલા કાર્યકાળમાં પીએમ મોદી એવા મહત્વના નિર્ણયો લીધા જેને કારણે તેમની છાપ કડક પ્રધાનમંત્રી તરીકેની ઉભરી. પહેલા કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના, જીએસટી, રેલવેનું વિલીનીકરણ, ફ્રી એલપીજી કનેક્શન, બુલેટ ટ્રેન, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વના નિર્ણયો લીધા. मैं नरेंद्र दामोदर दास मोदी सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. હું ચોકીદાર છું, દેશના પૈસા પર પંજો નહીં પડવા દઉં. मैं वहां चौकीदार के रूप में बैठूंगा और मैं आपको विश्वास दिलाता हूं, मैं कभी हिंदुस्तान की तिजोरी पर किसी पंजे को पड़ने नहीं दूंगा. ये मैं आपको भरोसा देता हूं. અમે દેશના પ્રધાનમંત્રીનું અપમાન સહન નહીં કરીએ. 125 करोड़ के देश के प्रधानमंत्री हैं नवाज शरीफ, ये आपकी कौन सी औकात है? हमारे प्रधानमंत्री का अपमान ये देश सहन नहीं करेगा. કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું સાકાર કરવું પડશે. हमारी समस्याओं का कारण कांग्रेस शासित सरकारें हैं और इसलिए अगर समस्याओं से मुक्ति चाहिए तो उसका एक ही उपाय है, भारत को कांग्रेस से मुक्त करना होगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. ગોળી ચલાવી હોય તો મારા પર ચલાવો, મારા દલિત ભાઈઓ પર નહીં.
ગુજરાત બનાવવા માટે 56 ઇંચની છાતી જોઈએ. हर गांव गली में बिजली। नेताजी आपकी बात सही है, आपकी हैसियत नहीं। आप गुजरात नहीं बना सकते, इसके लिए तो 56 इंच का सीना लगता है। કાળું નાણું પાછું આવશે તો દરેક ગરીબને મળશે 15 થી 20 લાખ રૂપિયા. ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, इतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा। कितने रुपये? હું ગરીબીમાં જન્મ્યો છું, ગરીબી મેં જોઈ છે. इस देश में 50 साल से गरीबी के नारे सुने हैं। मैं तो इसलिए कर रहा हूं कि मैं गरीबी में पैदा हुआ, गरीबी को मैंने जिया है। एक गरीब की जिंदगी कितनी कठिन होती है वो डगर डगर पर अनुभव करके मैं आया। દરેક સમસ્યાઓને ટાળતા નથી, પાડતા પણ નથી. इस सरकार की पहचान है, हम समस्याओं के टालते भी नहीं हैं, हम समस्याओं को टालते भी नहीं हैं और न ही हम समस्याओं को पालते हैं। अब समस्याओं को टालने का भी वक्त नहीं है, अब समस्याओं को पालने का भी वक्त नहीं है। મુસ્લિમ યુવાઓના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય. पूरी खुशहाली, समग्र विकास तभी संभव है जब आप यह देखें कि मुस्लिम युवाओं के एक हाथ में कुरान शरीफ है तो दूसरे हाथ में कंप्यूटर है। તું તું મેમે કરવાથી દેશ નથી ચાલતો. ये सिर्फ तू मैं करने से देश नहीं चलता है, देश कभी साथ साथ मिलकर के भी चलने से चलता है। और इसलिए संविधान एक ऐसी शक्ति है जो हमें तू और मैं की भाषा से बाहर निकाल सकती है। संविधान एक भावना है जो हमें जोड़ने की ताकत देती है। આખો દેશ ઇસરોની સાથે છે. परिणाम अपनी जगह है, लेकिन मुझे और पूरे देश को, अपने वैज्ञानिकों, इंजीनियरों, आप सभी के प्रयासों पर गर्व है। मैंने आपसे रात में भी कहा था और अभी फिर कह रहा हूं, मैं आपके साथ हूं। અમે તો ફકીર માણસ, જોડી ઉઠાવીને ચાલતા થઈશું. ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई? मैंने बताइए क्या कर लेंगे? अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। ये फकीरी है जिसने मुझे गरीबों के लिए लड़ने की ताकत दी है भाई। ભારત હવે સાપ મદારીનો દેશ નથી રહ્યો. मैंने कहा हमारे पूर्वज तो स्नेक चरमन थे, लेकिन हमारे जो बच्चे हैं वो माउस चरमन बन गया। वो सब अब मैंने कहा स्नेक वाला हिसाब उनका नहीं रहा, वो चूहे से उनका खेल चल रहा है। સરકાર આવશે અને જશે, પરંતુ આ દેશ હંમેશા રહેવાનો છે. ये सरकार को भी कल सुधरना चाहिए, इस सरकार में भी सुधार आने चाहिए और आपकी मदद के बिना नहीं आएंगे जी। आपकी मदद चाहिए मुझे, आप लोगों का साथ चाहिए, आपके अनुभव का मुझे लाभ चाहिए। मैं नया हूं, आप अनुभवी लोग हैं, आइए कंधे से कंधा मिलाकर के हम चलें और कुछ अच्छा काम कर करके देश के लिए दे करके जाएं। सरकारें आएगी जाएगी, लोग आएंगे जाएंगे, बिगड़ती बनती बात चलेगी। ये देश अजरा हमारा है, देश रहने वाला है और इस देश की पूर्ति के लिए हम लोग काम करें, इसी एक अपेक्षा के साथ फिर एक बार राष्ट्रपति जी को आदर पूर्वक मैं अभिनंदन करता हूं, उनका धन्यवाद करता हूं। बहुत बहुत धन्यवाद। जब मैं राजनीति में नहीं था तब तू जब यहां आता था, कई बार आया, लेकिन लग रहा था कि यहां कुछ करना चाहिए, होना चाहिए।
लेकिन पता नहीं शायद भोले बाबा ने तय किया होगा, बेटे बातें बहुत करते हो, आओ इधर करके दिखाओ। मेरे साथ बोलिए हर हर महादेव। પ્રધાનમંત્રીએ સાર્વજનિક રીતે નિવેદન આપ્યું હતું કે મારા સપનામાં કાશી વિશ્વનાથ આવ્યા અને કંઈક કરવા માટે કહ્યું. પીએમ મોદીના સપનામાં ભગવાન શિવનું સપનું માત્ર કહેવા માટે નહોતું આવ્યું, જો કે સપનું અચેતન મનની સૃષ્ટિને દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદી શિવ સાથે એટલા જોડાયેલા છે કે તેમને સપનામાં પણ ભોલે બાબા દેખાય છે. વારાણસી લોકસભા બેઠક સાથે પીએમ મોદીના કનેક્શનનું સૌથી મોટું કારણ ભગવાન શિવ છે. લોકસભામાં ચૂંટાયા પછી તે શિવના તમામ ધામમાં પૂજા અર્ચના કરી ચૂક્યા છે. ભગવાનના ધામ કેદારનાથ પ્રત્યે પીએમ મોદીને વિશેષ લાગણી છે. કહેવાય છે ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ગરુડ ચટ્ટીની ગુફામાં રહીને સાધના કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા પણ કેદારનાથની યાત્રા કરી ચૂક્યા છે. 4 ઓગસ્ટ 2014ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ભગવાન પશુપતિનાથનો રુદ્રાભિષેક કર્યો અને પૂજા કરી. 7 માર્ચ 2017ના ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં આરતી કરી. પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પહોંચ્યા. આ પહેલા તેમણે 1 ફેબ્રુઆરી 2014ના રોજ સોમનાથના દર્શન કર્યા હતા. 4 માર્ચ 2017ના ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં કાશી વિશ્વનાથ મંદિરે જઈ ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને 2014ની લોકસભા ચૂંટણી પહેલા પણ ભોલે બાબાના દર્શન કર્યા હતા. 16 એપ્રિલ 2017ના પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરના જાણીતા લિંગરાજ મંદિરમાં પૂજા કરી. આ મંદિર વિશે એવું કહેવાય છે કે દેવી પાર્વતીએ લિટ્ટી અને વસા નામના બે ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો. 1 જૂન 2011ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા. સવારે 8:30 કલાકે સીધા એરપોર્ટ પર ઉતરી મહાકાલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 1 કલાકના યોજાયેલા વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લીધો. 8 એપ્રિલ 2016ના પીએમ મોદી અસમ વિધાનસભાની ચૂંટણી દરમિયાન નીલાંચલ પર્વત પર આવેલા કામાખ્યા મંદિરમાં પૂજા કરી અને ચૂંટણી પ્રચારના અભિયાનની શરૂઆત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 માર્ચ 2014ના સવારે વૈષ્ણોદેવી મંદિરમાં પ્રાર્થના કરી. ત્યારબાદ પૂજા અર્ચનામાં ભાગ લીધો. કેદારનાથ મંદિર સાથે પ્રધાનમંત્રી મોદીને જૂનો સંબંધ છે. પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે અત્યાર સુધી 4 વખત કેદારનાથની મુલાકાત લઈ ચૂક્યા છે. 3 જાન્યુઆરી 2017ના પ્રધાનમંત્રી મોદીએ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી. પીએમ મોદીએ મંદિરમાં સ્વર્ણ વેદિકા અને પવિત્ર સ્વર્ણ ધ્વજ પર 20 મિનિટ સુધી પૂજા કરી. પીએમ નરેન્દ્ર મોદી ભારતમાં હોય ત્યારે તેમની મહાદેવ પ્રત્યેની ભક્તિ જાગે છે એવું નથી. જ્યારે પીએમ મોદી વિદેશમાં હોય ત્યારે પણ ભગવાન શિવના દર્શન માટે ઉત્સુક હોય છે. પ્રધાનમંત્રી 2018માં ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા, જ્યાં તેમણે મુથરા વિસ્તારમાં આવેલ 125 વર્ષ જૂના શિવ મંદિરની મુલાકાત લીધી. આ મંદિરનું નિર્માણ ગુજરાતી વેપારીએ કરેલું છે. ભગવાન શિવ પ્રત્યેની પીએમ મોદીની ભક્તિ જોઈ અનુમાન લગાવી શકાય કે ભગવાન ભોલે બાબા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ખાસ સંબંધ છે. આવતીકાલે ફરી મળીશું સ્પેશિયલ રિપોર્ટમાં નવી વિશેષ રજૂઆત સાથે. નમસ્કાર.